રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલું કુપોષણ મુક્ત રાજકોટ અભિયાનમાં રંગ લાવ્યું છે। 3 મહિનામાં 814 બાળકોને કુપોષણ મુક્ત કરવામાં આવ્યા છે અને આ સાથે જ અતિ કુપોષિત શ્રેણીમાં રહેલા સંખ્યાબંધ બાળકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે। જ્યારે 6 માસના નિર્ધારિત સમયમાં તમામ બાળકો કુપોષણ મુક્ત થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે। તો રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 10 ઓક્ટોબર કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લાના 3558 કુપોષિત બાળકોને 6 મહિનામાં કુપોષણથી બહાર કાઢવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો। આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે IECDS અને આરોગ્યની સંયુક્ત ટીમો બનાવીને પ્રત્યેક બાળકોનો વ્યક્તિગત ફોલોઅપ કરવામાં આવ્યો હતો। ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ બાળકોને જરૂરિયાત મુજબ સ્પેશિયલ થેરાપ્યુટિક ફૂડ અને દવાઈ પણ આપવામાં આવે છે અને એના ભાગરૂપે ફક્ત 3 માસમાં જ 814 બાળકો કુપોષણથી બહાર આવી ગયા છે। માનનીય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન અને મોટિવેશનમાં સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ચિંતન શિબિરમાં પણ જે વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એ કુપોષણની વાત હતી। આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો। જે તે વખતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં 3508 જેવા 58 જેવા બાળકો જે છે અતિ અને મધ્યમ કુપોષિતમાં હતા। હવે 3 મહિના 10 જનવરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી 3558 પૈકી 814 જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે। આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે 700 સવા 700 જેવા બાળકો છે અને 100 જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે।